મારી બ્યુટી ક્વીન. અરે ઓ ભાવ કેમ ખાય છે? ચૂપચાપ ઊભી રહે ને. શું કામ? હું તો અક્કલ વગરની છું અને તું હોશિયાર. તો હોશિયાર લોકોએ મારી સાથે વાત કરીને પોતાનો ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. ગોપી, મારે તને સોરી કહેવું છે. સોરી. વાહ, આ તો તને કેટલું સારું આવડે છે. પહેલા થપ્પડ મારવાની અને પછી સોરી સોરી કહેવાનું. પણ સોરી કહેવાથી મનને શાંતિ ક્યાં મળે છે? અને બધું પતી પણ નથી જતું સોરી કહેવાથી. મને ખબર છે, પણ એ વખતે હું બહુ જ ગુસ્સામાં હતી. અને હવે હું ગુસ્સામાં છું તો મારે કોના ઉપર ગુસ્સો ઠાલવવાનો? મારા પર. તારા ગુસ્સામાં હું તારી પાર્ટનર અને મારા ગુસ્સામાં તું મારું પંચિંગ બેગ. પણ ગોપી, એ વખતે સાચે જ મારું મગજ ઠેકાણે નહોતું. સોરી, દિલથી સોરી. એમ તો હવે તારું મગજ ઠેકાણે આવી ગયું? તો મને કહે ને, જીજાજી જોડે ડેટ કેવી રહી? ના ના, મેં જરાય ખોટું નથી કર્યું. તારા પર ગુસ્સો કર્યો ને બરાબર જ કર્યો હતો. તને તો ચપ્પલથી મારવી જોઈએ. ઊભી રહે. ક્યાં છે ચપ્પલ? પહેલા ચપ્પલ તો શોધી લે. હા હા, તારા માટે તો મારો હાથ જ કાપી છે. તું ઊભી રહે. સોરી. Buddy, you idiot! કેસર. હાથ નહીં ઉપાડવાનો. એ મારી બેન છે. માન્યું કે એનાથી ભૂલ થઈ, પણ માફ કરી દેવાની. માફી માંગવામાં આટલો બધો રૂઆબ? હવે જો આના તો ગાલ લાલ કરું જ છું. પછી તારો વારો. છોડ કહું છું. હા, છોડ મારો. મારી નાખી શું કહે તું મને? મારી નાખ્યું છે તારે મને? શાની આટલી બધી બૂમાબૂમ કરો છો? શું થયું છે અહીંયા? બા, જુઓ કેટલું બધું લોહી નીકળી ગયું છે બા. બહુ જ દુખે છે. આ શું થઈ રહ્યું છે? કોઈ મને કંઈક કહેશે? કેસર, શું થયું? એ શું કહેવાની હતી? અમે જ કહીએ છીએ તમને. બા, અમે અહીંયાથી છે ને શાંતિથી જતા હતા. ત્યાં જાની આ બેનપણી સામે ભાગતી ભાગતી એવી અમને અથડાઈ અને જો અમારી શું હાલત કરી નાખી. અને દૂધ ઢોળ્યું અમારી ઉપર. દૂધ પડ્યું અને એનો પગ લપસી ગયો ને બા, તો એ ત્યાં પડી ગઈ. તો અમને એમ થયું કે બિચારી લપસીને પડી ગઈ છે તો એને ઊભી કરું. હા, એટલે અમે મદદ માટે અમારો હાથ આપ્યો ને ત્યાં આ આવી તમારી દીકરી કેસર. જો કેવી ડોળા ફાડીને મારી સામે જોવે છે. જાણે અમને મારી જ નાખશે. પછી એ અમારી પાસે આવી અને અમારો હાથ એટલો જોશથી મચકોડ્યો, અમારી બંગડી તૂટી ગઈ અને બંગડીનો કાચ અમને
અમને હાથ ઉપર વાગ્યો ને આ જુઓ કેટલું લોહી નીકળ્યું છે બા, કેટલું. આ તો અમારા નસીબ સારા કે અમારી હાથની નસ કપાઈ નહીં. હાથની નસ કપાઈ ગઈ હોત ને તો અમે ઉપર જ જતા રહ્યા હોત. તું શું કામ અમારી પાછળ પડી ગઈ છે? હા, એટલે જ અમે અહીં આવવાની ના પાડતા હતા. આ તો તમે આગ્રહ કર્યો એટલે અમે આવ્યા. વાહ, બહુ જ દુખાય છે અમને. તમે હાથ ઉપર રાખો અને શાંત થઈ જાઓ. વિક્રમસિંહ, શું ચાલી રહ્યું છે આ બધું? અમરબા, માફ કરજો. હું કેસરને કહું છું, એ તરત તમારી માફી માંગશે. કેસર, એમની માફી માંગતો. કેસર, એમના પગે પડી નાક ઘસીને માફી માંગ. કેસર, સોરી બોલતો. સોરી બોલ કેસર, સોરી બોલ. કેસર, શું કહ્યું મેં તને? સોરી બોલ. અમરબા, 2 મિનિટ, માત્ર 2 મિનિટ મને આપો. એ જ્યાં પણ હશે ને ત્યાંથી એને ઢસડીને લાવીશ. પછી એની જોડે તમારે જે કરવું એ કરજો. ખાલી 2 મિનિટ. 1 મિનિટ વિક્રમસિંહ. અહીંયા જે કંઈ થયું એ ઠીક નથી થયું. અમે તો એવું સાંભળ્યું હતું કે તમે તમારી દીકરીઓને બહુ સારા સંસ્કાર આપ્યા છે. આટલા સારા સંસ્કાર કે એક માફી પણ નથી માંગી શકાતી. જો તમારા ખાનદાની સંસ્કાર આવા હોય તો આ લગ્ન માટે અમારે ફરીથી વિચાર કરવો પડશે. અને એ જરૂરી છે. બેબી, સંભાળો એમને. બા, ચાલો બા, 1 મિનિટ મારી વાત તો સાંભળો. ચાલો. અમરબા, અમરબા, કેસર, ડફોળ, ડોબી, અક્કલ વગરની, તને તો મારી મારીને અડધી કરી નાખવી જોઈએ. જે વિક્રમસિંહની સામો કોઈ આંખ ઊંચી કરીને વાત નહોતું કરતું, એ જ વિક્રમસિંહની આબરૂને ધૂળમાં નાખી દીધી તે, એ પણ ખાનદાની લોકોની સામે. મેં તને માફી માંગવાનું કહ્યું હતું ને, કેમ ના માંગી? તને તો પપ્પા શાંત થાઓ, શાંત થાઓ તમે. શું ધૂળ શાંત થો? બધું સમૂહ સૂત્રું ચાલી રહ્યું હતું અને આ ડોબી આવીને હવનમાં હડકા નાખ્યા. તારી બહેનનું સુખ જોઈ નથી શકતી તું? શું કામ પેટ ચોડીને શું ઊભું કર્યું? હે નિર્મળા, તને કહ્યું હતું ને લગ્ન થતા સુધી આ છોકરીને કાબુમાં રાખજે. કહ્યું તું કે નહીં? કે સર, તે જે કંઈ પણ કર્યું છે ને એ તારે જ સુધારવાનું છે. તારે અમરબા પાસે જવાનું છે અને એમની સામે નાક ઘસીને માફી માંગવાની છે. ચાલ, અત્યારે ને અત્યારે ચાલ. અરે પણ ડેડી, હું તમારા સમ ખાઈને કહું છું, મેં કઈ ખોટું નથી કર્યું અને મેં ભૂલ કરી જ નથી, તો શું કામ માફી માંગુ? જો કે સર, મારી જોડે ખોટી જીભા જોડી ના કરીશ, નહીંતર તારી 32 કરી નાખીશ. પપ્પા, આ શું કરી રહ્યા છો તમે? તમે અત્યારે વચમાં ના પડો જમૈરાજ. ખાનદાની માણસની દીકરી પર હાથ ઉપાડો શોભે છે? તો ખાનદાની માણસની દીકરીને પણ 4 લોકોની વચ્ચે પોતાના બાપનું અપમાન કરાવવું શોભે છે? તમે આગળ ખસો, આજે તો મરી ગઈ. પપ્પા, એક મિનિટ શાંત થાઓ, હું વાત કરું છું. અરે પણ ચૂપ, એકદમ ચૂપ. શાંત થાઓ બધા. યસ સર, ખરેખર શું થયું હતું? જીજુ, સાચું કહું છું, મેં કાંઈ જ ખોટું નથી કર્યું.
આ વેદિકા દીદી ખોટું બોલી રહ્યા હતા. ગોપીના હાથે ભૂલથી એમના પર દૂધ ઢોળાઈ ગયું હતું. એમાં એમણે ગોપીને ધક્કો મારી દીધો, પાછા હાથ ઉપાડવા પણ ગયા હતા. એટલે એમને રોકવા માટે મેં ખાલી હાથ પકડ્યો હતો. ખાલી હાથ પકડ્યો હતો? હાથ પકડવાથી કોઈને લોહી નીકળે? એ ડોબી, તે એવી રીતે હાથ પકડ્યો તો ને કે એની બંગડી તૂટી ગઈ ને હાથમાંથી લોહી નીકળ્યો. હા હા પપ્પા, તમારી વાત સાચી છે. કેસરથી ભૂલ થઈ છે હું માનું છું. જે ખોટું છે ખોટું છે. કેસર માગશે માફી, પણ તમે આમ ગુસ્સે થઈને તમાશો ના કરો પ્લીઝ. એ માગશે માફી. માફી માંગશે નહીં, માંગવી જ પડશે. નિર્મળા, આજે જો તમારી આ દીકરીએ માફી નથી માંગીને તો મારાથી ખરાબ કોઈ નથી. બગડી ગઈ છે આ છોકરી, અપમાન કરે છે બાપનું અને પાછી માફી નથી માંગતી. હે નિર્મળા, જો આજે તારી આ દીકરીએ માફી નથી માંગીને તો એમ સમજજે કે મારે માત્ર બે જ દીકરી છે. બાપનું અપમાન કરે છે. નોનસેન્સ! સાંભળો સાંભળો, તમે ટાઢા પડો. અંદર આવો, અંદર આવો તમે. ચાલ, શાંત થઈ જતો. આપણે બહાર જઈને વાત કરીએ છીએ. રડવાનું બંધ કર. ચાલ. સર, તારા જીજાજીની વાત પણ નહીં સાંભળે. ચાલ, ચૂપ થઈ જાજો. બેસ, અહીં બેસ. મને ખબર છે તારો વાંક નથી. આપણને તારા પર પૂરેપૂરો ટ્રસ્ટ છે, પણ પપ્પાનો સ્વભાવ તો તું જાણે જ છે ને. એ પોતાનો જ કક્કો ખરો કરશે. જો, પાછી રડવા લાગી. આંસુ લૂછી નાખજો. એક વાત કહું, લાગણીના સેવિંગ્સ ખાતામાં આંસુની બચત કરવી જોઈએ. નહીતર તારી દીદીના વિદાય સમયે અગર બેલેન્સ જ નહીં હોય તો તું શું કરીશ? બીજું હા, હવે ચૂપ રહેજો. જો હવે રડીને તો એવી જ કે ચડાવીશ કે તને તારી નાની યાદ આવી જશે. ચડાવ ચડાવ અરે ચડાવ. જીજુ, જો જો કેવી હસી. હવે રડતી નહીં હા. તું હસે છે ને તો એટલી મીઠડી લાગે છે ને, અને એની ખબર જ નથી. હવે રડતી નહીં હા. ચાલ, એક ડ્યુટી પતી, હવે બીજી ડ્યુટી પતાવવાની છે મારે. તારી અનેરી દીદીને દવા આપવાનો સમય થઈ ગયો છે. હું દવા આપી આવું? નહીં તો છે ને એ જાતે કોઈ ગોળીઓ લેશે અને કાંઈક લોચા મારશે, અને એ લોચા મારશે ને એટલે મારે અહીંયા બીપી વધશે. આમ જ હસતી રહેજો. હો, ચાલ હું આવું. હો, શું બોલ્યા તમે? હું બીપી વધારવાનું મશીન છું? ના, હું તો એમ કહેતો હતો કે એ દિવસે તે ગોળીઓ લઈ લીધી હતી ને. એવું કહો છો? તું ઓકે છે? હા, હું ઓકે ઓકે ના હોઉં, તને એનાથી શું ફરક પડે છે? અમાર બાએ જ્યારે લગ્નનો ફેર વિચાર કરવાનું કહ્યું તો તારા માટે તો ભાવતું હતું ને વૈદે કહ્યું. આમે તને ક્યાં લગ્ન કરવામાં ઇન્ટરેસ્ટ જ છે? તારા માટે તો જે થયું એ સારું જ થયું ને. તને કોણે કહ્યું કે મને આ લગ્ન કરવામાં ઇન્ટરેસ્ટ નથી? એટલે થોડી વાર પહેલા જ મોહિતનો ફોન આવ્યો હતો. મેં એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હવે આપણું કંઈ નહીં થઈ શકે. આ સ્ટેજ પર આવીને હું આ લગ્ન માટે ના નહીં પાડી શકું. એટલે મારા મમ્મી પપ્પાએ મારા ભવિષ્ય માટે જે પણ નિર્ણય લીધો છે એ મને સ્વીકાર્ય છે. દીદી દીદી દીદી, આ તો મમ્મી કે છે ને એમ જ મહાદેવની કૃપાથી. તને ખબર નથી દીદી, તે મારા મન પરથી કેટલો મોટો ભાર હળવો કરી દીધો. બોલ, તારે શું જોઈએ છે? તું ખાલી એમ અવાજ કર, તું જે કહીશ ને એ જ કરીશ. માફી માંગવાની છે એ તો એક નહીં 1000 લોકો સામે માંગી લઈશ. હમણાં જ જઉં છું ને કહું છું,
આઈ એમ સોરી શ્રીમતી વેદિકાજી. પણ જો હું હમણાં જે માફી માંગીશ ને એનો બદલો તારે લગ્ન પછી સાસરે જઈને લેવાનો છે. એમ પણ હું હમણાં જઈશ ને એટલે વેદિકા દીદી તો આમ ભઠ્ઠીની જેમ ઉઘળી જશે, અક્કલ વગર. બહુ હાઈફાઈ છે ને, એમને તો આદત જ છે કાગનો વાક કરવાની. એ સર આવું બોલાય? સોરી. હું તને કેમ સોરી કહું છું? મારે તો શ્રીમતી વેદિકાજીને જઈને સોરી કહેવાનું છે ને. લવ યુ.